ભરૂચના પાલેજમાં મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે। એટીએમમાં એક ઇસમની થેલીમાંથી કરી હતી ચોરી, તો ચોરી કરતી મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી। ₹40,000થી વધુની કરી હતી ચોરી। પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો ભરૂચમાં મહિલા ચોરની ગેંગ જે છે સક્રિય થઈ છે। જે એટીએમમાં જે છે ચોરીની ઘટના બની, જેમાં 40,000ની જે છે ચોરી કરી હતી અને અંગે વધુ તપાસ જે છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ શકો છો, જેમાં મહિલા ચોરની ટોળકી જે છે એ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો એમાં જે થેલી જે છે એમાંથી હળવેથી આ પૈસા જે છે એ નાખવામાં આવી રહ્યા છે। આ મહિલા ટોળકી જે છે સક્રિય થઈ છે। ટીવી સ્ક્રીન ઉપર આપ મહિલાની ગેંગ જે છે જોઈ શકો છો કે જ્યાં કેવી રીતે સાતીરતાથી 40,000 જે છે એ લઈ લેવામાં આવી રહ્યા છે। તો ભરૂચના પાલેજમાં મહિલા ચોરની ગેંગ સક્રિય થઈ રહી છે। તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જેમાં મહિલા ગેંગ કેવી રીતે ચોરીને અંજામ આપે છે। તો મહિલા ગેંગ જે છે હવે સક્રિય થઈ છે। સાવધાન રહેવાની જરૂર છે। એટીએમમાં જ્યારે પૈસા લેવા જાઓ ત્યારે મહિલા ગેંગથી પણ સાવધાન રહેવાની જરૂર છે। ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્ય જોઈ શકો છો, જ્યાં વ્યક્તિ જે છે વાતમાં રાખી અને નજર ચૂક કરી અને કેવી રીતે એના પૈસાની ચોરી કરવામાં આવી રહી છે। તો મહિલા ગેંગ જે છે એ હવે સક્રિય થઈ છે ચોરી કરવા માટે। ₹40,000થી વધુની જે છે ચોરી કરી હતી। તો આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે। તો ભરૂચના પાલેજમાં આ ઘટના બની કે જ્યાં મહિલા ચોર ટોળકી જે છે એ સક્રિય થઈ છે। એટીએમમાંથી એક ઇસમની થેલીમાંથી ચોરી કરી હતી। ટીવી સ્ક્રીન ઉપર જે સીસીટીવી ફૂટેજ છે સામે આવ્યા છે, એમાં તમે જોઈ શકો છો મહિલા કેવી રીતે ચોરીને જે છે અંજામ આપી રહી છે।